Good morning, boys and girls. Okay, so after a weekend, ફરી પાછું છેલ્લું ચેપ્ટર જ્યાં અધૂરું મૂક્યું છે ત્યાંથી આગળ વધારીએ. તો છેલ્લે આપણે જે પોઈન્ટને સમજાતા એ હતી જૈવ વિવિધતા. બરાબર છે કે કોઈ પણ એક નિવસન તંત્ર હોય એની અંદર અલગ અલગ પ્રકારના નિવસન તંત્રો હોય, એની અંદર ઘણા બધા અલગ અલગ પ્રકારના અથવા તો સ્વરૂપના સજીવોનો વસવાટ હોઈ શકે છે. હવે કોઈ પણ નિવસન તંત્રની અંદર કોઈ પણ પ્રકારના સજીવો હોય એવું ના હોય. બરાબર છે, કારણ કે ચોક્કસ પ્રકારના નિવસન તંત્રના ચોક્કસ નિવાસ સ્થાનની અંદર જીવવા માટે, રહેવા માટે, પ્રજનન માટે સજીવોએ રૂપાંતરિત થવું પડે, અનુકૂલિત થવું પડે છે. તો જે સજીવ ચોક્કસ નિવાસ સ્થાન માટે અનુકૂલિત થયેલો હશે એ જ પ્રકારનો સજીવ એ નિવસન તંત્રમાં જોવા મળે. અથવા જો કોઈ સજીવ જો કોઈ ચોક્કસ સમયે જો કોઈ રહેઠાણ કે નિવસન તંત્રની અંદર ઉત્ક્રાંતિ પામ્યો હોય તો એની અંદર જોવા મળે. બે રીત છે એની. કોઈ પણ સજીવ કોઈ પણ નિવાસ સ્થાનની અંદર જોવા મળતો હોય તો એના પાછળ બે મૂળભૂત કારણો છે. પહેલું, એ સજીવનું મૂળભૂત ઉત્ક્રાંતિનું સ્થાન જ એ નિવસન તંત્ર છે, અથવા તો એ કદાચ બહારથી આવ્યો હોય અને ત્યાં અનુકૂલિત થયેલો હોય. કોને સમજાણું? ડન છે? ઓલ રાઈટ, ગુડ. હવે મૂળભૂત રીતે આ જૈવ વિવિધતાનું મેં કીધું એ પ્રમાણે કે કાં તો સજીવને અનુકૂલિત થવું પડે અથવા તો સજીવે ઉત્ક્રાંતિ ત્યાં જ કરવી પડે. તો આ જૈવ વિવિધતા કોઈ એક ચોક્કસ નિવસન તંત્રમાં સર્જાતી હોય, કઈ રીતે સર્જાય છે એના મૂળભૂત પેટર્ન એટલે સિદ્ધાંતો કયા કયા છે. બરાબર છે કે ક્યાં જૈવ વિવિધતા વધારે હશે, ક્યાં જૈવ વિવિધતા ઓછી હશે. તો સૌથી મૂળભૂત કારણ એનું છે ને, એ મેં અગાઉ તમને આ ચેપ્ટર શરૂ કર્યું અથવા તો આની પહેલાનું ચેપ્ટર શરૂ કર્યું હશે ત્યારે બેમાંથી એક જગ્યાએ આનું સંકલ્પના મેં તમને કીધી હશે. ઉત્ક્રાંતિ સમયે પણ આ ચર્ચા આપણે થઈ ગઈ છે એક વખત કે પૃથ્વીની ઉપર આબોહવા એ સૌથી મહત્વનો ભાગ ભજવે છે. શેમાં? તો કે સજીવ કોઈ પણ XYZ ચોક્કસ પ્રકારના નિવસન તંત્રમાં રહી શકે કે ન રહી શકે એના માટે. પ્રકાશ, તાપમાન, પાણી અને જમીન, આબોહવાના આ ચાર મૂળભૂત પાયાના ઘટકો નક્કી કરે છે કે જે તે નિવસન તંત્રમાં જૈવ વિવિધતા કેટલી સારી હશે અથવા તો કેટલી ઓછી હશે. કોને કોને સમજાય છે આ મહત્વનો મુદ્દો? બરાબર છે. હવે આબોહવાની વાત કરીએ ત્યારે સૌથી વધારે આદર્શ તાપમાન, આદર્શ સૂર્યપ્રકાશ, આદર્શ પાણી અને આદર્શ જમીનની સ્થિતિ વિષુવવૃત્તીય પ્રદેશ અથવા તો એની ઉપર અને એની નીચે બેસ્ટમાં બેસ્ટ કહેવાય. વિષુવવૃત્તીય પ્રદેશમાં સીધો સૂર્યપ્રકાશ પડે. કોને ખબર છે આ? એટલે જે વિસ્તારો વિષુવવૃત્તીય પ્રદેશમાં આવેલા છે એ બધા જ વિસ્તારોમાં તમને રણ પ્રદેશ ક્યાંક ને ક્યાંક જોવા મળશે. સહારા વગેરે માર્ક કરવાની બાબત છે. પણ વિષુવવૃત્ત પ્રદેશમાં મોટા ભાગના જે દેશ આવશે એ દેશ ઓછા છે. બરાબર છે. જો અહીંયા તમારે જોવું હોય આ પૃથ્વીની જે સંરચના છે લાક્ષણિક,
એ સંરચના અહીંયા દેખાડી છે. મોટા ભાગના જે દેશ છે ને એ ઉપરની બાજુએ છે. આ વિષુવવૃત્ત છે. વિષુવવૃત્ત ઉપર આ જગ્યાએ ખાલી દેશ જોવા મળે છે. આફ્રિકામાં મેં કીધું એ વિસ્તાર સહારાનો રણ પ્રદેશ. કોને સમજાણું? હું જે કહેવા માંગુ છું, દેખાડવા માંગુ છું, સમજાવવા માંગુ છું. ઓકે. બીજું, આ રેખા કર્કવૃત્ત, બરાબર છે. હવે અહીંયા તમે જુઓ ને તો એ રેખા ઉપર પણ જે વિસ્તાર હશે એ વિસ્તાર પણ સામાન્ય રીતે ગરમ હોય છે. ટ્રોપિકલ વિસ્તાર કહેવાય એને, ઉષ્ણ કટિબંધ કહેવાય. આ વિસ્તાર ઉષ્ણ કટિબંધ કહેવાય, બરાબર છે. પછી આ વિસ્તાર સમ શીતોષ્ણ કટિબંધ કહેવાય અને આ વિસ્તાર જે છે એ શીત કટિબંધ કહેવાય. આવું ક્યાંય સાંભળ્યું છે પહેલા? ઓકે. તો તમે આ મધ્ય રેખા છે ત્યાંથી કદાચ જેમ જેમ ઉપર જતા જશો, જેમ જેમ તમે ઉપર જતા જાઓ એમ તાપમાન ગરમથી ઠંડુ થતું જાય, બરાબર છે. ઓર એલ્સ ઊંધું જાઓ, નીચેની બાજુ જાઓ તો પણ એમ જ છે, ઠંડુ થતું જાય. અહીંયા બહુ ગરમ છે એટલે આ સૌથી આદર્શ વિસ્તાર છે. પૃથ્વીમાં નિવાસ સ્થાન તરીકે સૌથી આદર્શ વિસ્તાર સમશીતોષ્ણ કટિબંધ, બરાબર છે. રેડી? જેટલા મોટા ભાગના વર્ષાવન કે એ પ્રકારના જે વિસ્તાર છે એ વિસ્તારો બધા જ આ કટિબંધમાં આવેલા છે, સમશીતોષ્ણ કટિબંધમાં, બરાબર છે. એટલે મૂળ કહેવાનો મતલબ જે છે એ એવો છે કે આ જે મધ્ય રેખા છે, મધ્ય રેખાથી તમે ઉપર બાજુ જાઓ કે નીચે બાજુ જાઓ, તાપમાનમાં સતત ઘટાડો થાય છે, જેને કારણે જે રહેવાલાયક જગ્યા છે, સજીવોને મજા આવે એવી જગ્યા ધીમે 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 ઘટતી જશે. એટલે જૈવ વિવિધતા ઘટતી જાય છે. જુઓ, પહેલું વિષુવવૃત્તથી ધ્રુવીય પ્રદેશ તમે તરફ જેમ જાશો એમ જાતિ વિવિધતા શું થાય છે? ઘટે છે. રેડી? ઉષ્ણકટિબંધીય વિસ્તાર, દાખલા તરીકે 23.5 અક્ષાંશીય જે સીમા છે ઉત્તર બાજુએ, ત્યાંથી લઈ અને 22.5 દક્ષિણ સુધીમાં એ વિસ્તાર ઉષ્ણકટિબંધીય વિસ્તાર કહેવાય, બરાબર છે. આટલું સમજ્યું? પછી કયો આવે? સમશીતોષ્ણ. અને પછી કયો આવે? ધ્રુવ પ્રદેશ. તો સૌથી વધારે જાતિ ઉષ્ણકટિબંધમાં છે, એનાથી ઓછી સમશીતોષ્ણ કટિબંધમાં છે અને સૌથી ઓછી ધ્રુવીય પ્રદેશમાં છે. એટલે વચ્ચેથી તમે ઉપર તરફ જાઓ એટલે ઉષ્ણકટિબંધમાં સૌથી વધારે, સમશીતોષ્ણમાં ઓછી અને ધ્રુવીય પ્રદેશમાં એના કરતા પણ ઓછી જાતિઓ જોવા મળશે. તો જૈવ વિવિધતા માટે સૌથી મહત્વનું શું બન્યું અત્યારે? જીઓગ્રાફી. રેડી? શું બન્યું? જીઓગ્રાફી એટલે કે ભૂગોળ. કયો ભાગ પૃથ્વીના નકશા ઉપર કઈ જગ્યાએ છે એ સૌથી પહેલું કારણ બન્યું જૈવ વિવિધતા સર્જવા પાછળનું. કોને સમજાણું? પક્કા? ઓકે, ચાલો રાજકોટ ગુરુકુલ વાળા ભાઈ. સર, તમે હમણાં કીધું કે સૌથી અનુકૂળ તાપમાન ને બધું રહેવા માટે સમશીતોષ્ણ કટિબંધમાં હોય, તો ઉષ્ણ કટિબંધમાં જાતિ વિવિધતા કેવી રીતે વધારે થઈ? કારણ કે ઉષ્ણ કટિબંધ જે છે ને એનો મોટો ભાગ દરિયામાં છે. જુઓ છે, કોને સમજાણું? અને દરિયો જેમ વધારે ગરમ એમ દરિયામાં કઈ ગરમી એટલી બધી ન હોય કે જેને કહેવાય કે ઉકળતું પાણી હોય.
પણ ઈ દરિયામાં જે પાણી છે ઈ જે ગરમીને કારણે ગરમ થાય છે એટલે ઈ હુંફાળું પાણી બનાવે છે અને એમાં જલીય સજીવો જે છે એ આની અંદર સૌથી વધારે જોવા મળશે તમને અહીંયા. એટલે એમાં એવું નથી લખેલું કે સ્થળજ પ્રાણીઓ કે વનસ્પતિઓ, એ તો ખાલી સજીવના સંદર્ભે છે. એટલે ત્યાં વનસ્પતિ પ્લવકો પણ વધારે હશે આ વિસ્તારમાં, પ્રાણી પ્લવકો પણ વધારે હશે, મત્સ્યો પણ વધારે હશે, એની ઉપર જીવવા વાળા પાછા મોટા સસ્તનો દાખલા તરીકે વેલ છે, સીલ છે વગેરે પણ વધારે હશે. અબ સમજ में आ गई बात है ने? એટલે જાતિ વિવિધતાનો અહીંયા જલજ જાતિઓ ની વાત છે અને આ સ્થળજ જાતિઓ છે. એટલે એ સંદર્ભે થોડો કદાચ ડાઉટ હોય. ગુડ ક્વેશ્ચન અને સારું રીતે પૂછાયેલો ક્વેશ્ચન કહેવાય, પણ તમારે એના જવાબમાં આ રીતે તમારે યાદ રાખવાનું છે, હે ને? ઓકે, બીજા કોઈને કઈ ક્વેશ્ચન છે બેટા? ઓલ રાઈટ, એક ઉદાહરણ. હા, ઓકે, ભુજ સેન્ટર ક્વેશ્ચન. દરિયો ગરમ હોય વિશ્વ ધીમે ધીમે ધીમે. હા, દરિયો ગરમ હોય તો ત્યાં જૈવિકતા વધુ હોય, બરોબર? તો સર કેમિસ્ટ્રી માં એવું આવ્યું કે જેમ તાપમાન વધે તેમ પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન પ્રમાણ ઘટે, એટલે ત્યાં સજીવોને અનુકૂળ રહેવા નથી. ઠંડા પાણીમાં સારી રીતે સજીવો રહી શકે. ઓકે. હવે મેં જ્યારે એ પોઈન્ટ સમજાવવાનું શરૂ કર્યું ત્યારે સૌથી મહત્વનો અને પહેલો મુદ્દો એવું કીધો હતો કે પાણી એટલું ગરમ નથી થતું કે જેને કારણે પાણી ઉકળવા માંડે. પહેલી વસ્તુ, એ જે પાણી ગરમ થાય છે એ પાણી હુંફાળું માત્ર ઉષ્ણ બને છે. એટલું ઉષ્ણ બને કે જે ઉત્સેચકીય ક્રિયાવિધિઓ અથવા તો ઉત્સેચકીય જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે એના માટે આદર્શ તાપમાન બને છે. આપ સમજ में आ रही है बात? તો સજીવોને મજા આવે, સિમ્પલ, કારણ કે સજીવો તો ઉત્સેચકીય ક્રિયાવિધિઓ. સજીવ માટે 25 ડિગ્રી થી 35 ડિગ્રી તાપમાન હોય ને એ બેસ્ટ તાપમાન કહેવાય. 25 થી 35 ડિગ્રી સેલ્સિયસ સામાન્ય રીતે તાપમાન બેસ્ટ કહેવાય. રેડી? તો તમારું રૂમ ટેમ્પરેચર તમે કેટલું ગણો છો? 25 ડિગ્રી સેલ્સિયસ, બરાબર છે? તો એ તાપમાન તમારા રૂમ ટેમ્પરેચર 25 છે, પણ તમારા શરીરની અંદર 37 તમે કરો છો, જાળવો છો, સરળતાથી જાળવી શકો છો. હવે હું એમ કહું છું કે દાખલા તરીકે મારા વાતાવરણનું ટેમ્પરેચર જ 25 ડિગ્રી છે, રાઈટ? તો સજીવો એ જે 25 ડિગ્રીમાં હશે એ શું કરશે? એ અનુકૂળ કારકો બનશે. મતલબ એ ઉપર આવશે, સૂર્યપ્રકાશ સીધો ગ્રહણ કરશે અને પોતે ગરમ થશે. સમજાય છે? કારણ કે એને 37 ડિગ્રી સેલ્સિયસ જોશે જે તે સમયે ચયાપચય કરવા માટે. લેટ અસ એઝ્યુમ, આપણે એવું ધારીએ છીએ, તો એટલે અનુકૂળ કારકો બનશે. કોને સમજાણું? એટલે તમે જુઓ કે સમુદ્રની ઉપર, સમુદ્રની સપાટી ઉપર માછલીઓ આવે, કૂદકો મારે, અંદર જાય. તો એ મજા આવે છે એટલા માટે આવે છે? નહીં, સૂર્યપ્રકાશ એની શરીર ઉપર પડે અને એને ગરમ કરે એટલા માટે હોય છે એ વ્યવસ્થા. કારણ કે એ પોતાના શરીરનું તાપમાન જાળવી શકતી નથી એટલા માટે, અથવા તો ઉપરની સપાટી ઉપર તરે મોટા ભાગે. હા, પછી એના અનુકૂળ જે અનુકૂલનો હશે એના પ્રમાણે અલગ અલગ ડિસ્ટ્રીબ્યુશન હોય અને એને જરૂર પડે કે એ 25 ડિગ્રીએ પણ સક્રિય રહી શકે કે 0 ડિગ્રીએ પણ સક્રિય રહી શકે, એ અલગ વસ્તુ થઈ ગઈ. હું જનરલ ટેન્ડન્સીની વાત કરું છું. એટલે એ ઉષ્ણ તાપમાન જે પાણીનું હશે, એ ઉષ્ણ તાપમાન જે કેમિસ્ટ્રીમાં તમને સમજાયું, એ ગરમ પાણી વિશેની વાત છે. સમુદ્રમાં એટલું ગરમ પાણી અમુક જગ્યાએ છે કે જ્યાં ખરેખર ગરમ પાણી. શું કામ? કારણ કે નીચે જમીન જે હશે એ જમીન સેજ તિરાડવાળી છે ને, ત્યાંથી ગરમી નીકળે છે, જમીનની અંદર જે લાવા છે એની ગરમી, અને એને કારણે જે ગરમ પાણી થાય છે એ ગરમ પાણી 100 ડિગ્રી સુધીનું પણ હોઈ શકે છે. એવું આગળ આવી ગયું આપણે.
એટલે એવા ગરમ પાણીમાં સજીવો નહીં હોય. અને આ જે હું તમને સમજાવું છું એ તો 25 થી 35 ડિગ્રી વચ્ચેની જ ગરમી હોય, એનાથી વધારે ન હોય. અરે સિમ્પલ છે, આપણે કદાચ ઉનાળો હોય અને 45 ડિગ્રી ટેમ્પરેચર હોય, સે ફોર એક્ઝામ્પલ, હવે તમને કોક ખાલી પાણી છાંટે, સ્પ્રિંકલ થાય, છાંટે તો કેવી મજા આવી જાય. તો ઓલા તો પાણીમાં જ છે, તો જો ખાલી પાણી છાંટે છે તોય 45 ડિગ્રી ગરમીને સહન કરી શકવાની ક્ષમતા હોય. તો ઓલું તો પાણી જ છે, પછી ભલે ને એની ઉપર 45 ડિગ્રી તડકો પડે છે, પણ એ પાણી બાષ્પીભવન થઈ જાય છે ઉપરનું લેયર, એટલે નીચેના લેયરને એટલું બધું ગરમ કરી શકતું નથી. આપ સમજ में आ गई बात है ने? ऑल राइट. ઓકે, તો અહીંયા એક ઉદાહરણ ટાંક્યું છે, પર્ટિક્યુલરલી ઉદાહરણ આપેલું છે કે પક્ષીઓની જાતિઓની સંખ્યા આ 3 લેવલમાં આપી છે તમને. એક લેવલ આપ્યું છે જેને કહેવાય ને એમેઝોનનું. એમેઝોન ક્યાં છે? વિષુવવૃત્તીય પ્રદેશમાં છે. એમેઝોન ક્યાં છે? વિષુવવૃત્તીય પ્રદેશમાં છે. બરાબર છે. એટલે અહીંયા છે દેશ એક જેનું નામ છે કોલંબિયા. બરાબર છે, જે વિષુવવૃત્તિ એકદમ નજીક છે અને લગભગ એની અંદર 1400 જેટલી પક્ષીઓની જાત છે. કેટલી? 1400 જેટલી. બીજો દેશ છે ભારત, જે ઉષ્ણકટિબંધથી થોડોક દૂર છે અને સમશીતોષ્ણ કટિબંધ તરફ છે. અહીંયા પક્ષીઓની કેટલી જાત છે જુઓ તો? 1200 થી વધુ, મે બી 1220-25 જેટલી હોય. બરાબર છે. ન્યુયોર્ક અમેરિકામાં છે, એ તો ખબર જ હશે, ન્યુયોર્કનું નામ તો સાંભળ્યું હશે, જે થોડુંક ઉપર છે, હજી વધારે. બરાબર છે. ત્યાં 105 જાતિ છે પક્ષીઓની. અને છેટ ઉત્તર ધ્રુવ થી સાવ નજીક ગ્રીનલેન્ડ નામનો એક દેશ છે. એક્ઝેક્ટ ઉત્તર ધ્રુવ થી સાવ નજીકમાં નજીક દેશ હોય ને તો એ ગ્રીનલેન્ડ. બરાબર છે. ગ્રીનલેન્ડ અને આઇસલેન્ડ આ બે દેશ છે. બરાબર. આઇસલેન્ડ ઘાસના મેદાન વાળો છે અને ગ્રીનલેન્ડ આખે આખો બરફથી ઢંકાયેલો છે. ઊંધા હોડા નામ છે એના. સમજાઈ ગયું? ખાલી એની વિશેષતા દેખાડી, સમજાઈ છે તમને, દેખાડી તો નથી, હે ને? ઓકે, સો ગ્રીનલેન્ડ છે, એમાં માત્ર 56 છે પક્ષીઓની જાતિઓની સંખ્યા આખા દેશમાં. માત્ર 56 જાત. શું કામ? ધ્રુવ પ્રદેશથી નજીક છે. તો વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જાઓ, જુઓ જોઈએ, 1400, 1200, 105 ને 56 ઘટતી જાય સંખ્યા. આ આંકડા બધા તમારે યાદ રાખવાના છે એમસીક્યુ માટે. બરાબર. ઓકે, ઇક્વાડોર જેવા ઉષ્ણકટિબંધીય વન વિસ્તારમાં વાહક પેશીધારી વનસ્પતિઓની જાતિઓ યુએસએ ના મધ્ય પશ્ચિમ જેવા સમશીતોષ્ણ ક્ષેત્રના વિસ્તારો કરતા 10 ગણી વધારે છે. આ પ્રાણીઓ એટલે કે પક્ષીઓની જાતિઓ છે. અને અહીંયા વનસ્પતિનું ઉદાહરણ આપ્યું છે. કોલંબિયાની બાજુનો દેશ છે ઇક્વાડોર. દક્ષિણ અમેરિકા ખંડના આ બંને દેશો છે, કોલંબિયા અને ઇક્વાડોર. એમેઝોનની આસપાસનો વિસ્તાર, એમેઝોનનો જ વિસ્તાર ટૂંકમાં. તો ઇક્વાડોરના એમેઝોનના જંગલ જે છે એની અંદર વાહક પેશીધારી વનસ્પતિઓ, સપુષ્પી વનસ્પતિઓ, એની જાતિઓ યુએસએ એટલે કે આ ન્યુયોર્ક વાળા વિસ્તાર એના કરતા ડબલ છે વનસ્પતિ સમૂહો. બરાબર છે. એટલે સમશીતોષ્ણ કરતા ઉષ્ણ કટિબંધમાં વનસ્પતિઓની સંખ્યા શું કામ ડબલ હોય? સૂર્યપ્રકાશ વધારે હોય, ગરમી વધારે હોય, સમુદ્રનું બાષ્પીભવન વધારે થાય, વરસાદ વધારે આવે, વર્ષાવન. એમેઝોન. ક્લિયર? હે ને? ઓકે, બહુ સિમ્પલ રીઝન છે, સરળતાથી સમજાઈ જાય એવા રીઝન્સ છે. તો એ બધી અનુકૂળ. જો વર્ષાવન છે એટલે પાણી પુષ્કળ, સૂર્યપ્રકાશ પુષ્કળ. બરાબર છે. તો એ તો બેસ્ટમાં, એટલે એમેઝોન ઉષ્ણકટિબંધી વિસ્તારનો 12 માસ વરસાદ ધરાવતો વિસ્તાર છે. અન્ડરસ્ટુડ? એમાં મજા આવે છે, વનસ્પતિઓને ઉગવાની મજા આવે છે, બધી ફેવરેબલ કન્ડિશન છે, જેને ગમે છે. અને જ્યાં વનસ્પતિ છે ત્યાં પ્રાણીઓ હોવાના જ ફરજિયાત. પ્રાણીઓ પાસે તો મુશ્કેલીમાં સેટ થવા માટેના આઈડિયા પણ છે ને, એની પાસે મગજ છે, ચેતાતંત્ર. જેને નડે
એ ખાડો ખોદી અંદર વયો જાય, છાંયો ગોતી લે, હે ને, દર બનાવીને અંદર વયા જાય જમીનની. તો પ્રાણીઓ તો ગમે એ સેટિંગ કરી શકે હાઈ ક્લાસ પોતાની જીવને સરસ સાચવવાનું. જ્યાં વનસ્પતિ છે ત્યાં પ્રાણીઓ હશે. એને ગરમી ઠંડી બધાયથી બચતા આવડે છે. રણ પ્રદેશમાં પ્રાણીઓ છે જ ને, વનસ્પતિ હોય કે ન હોય, પ્રાણીઓ તો હોય જ. તો પ્રાણીઓ પાસે તો એ શક્તિ છે કે એ પોતાની જાતનો બચાવ સારી રીતે અને ઝડપથી કરી શકે. તો બેયના ઉદાહરણો આપણે જોયા, પક્ષીઓના એટલે કે પ્રાણીઓના અને વાહક પેશીધારી એટલે કે વનસ્પતિઓના. ઓકે, આ તો આવી ગયું ઓલરેડી. મેં હમણાં બોલ્યું ઈ જ છે કે ઇક્વાડોરમાં વાહક પેશીધારી 10 ગણી વધારે છે એમ. ઓકે, ઉષ્ણકટિબંધીય એમેઝોન, એના જે રેઇન ફોરેસ્ટ વરસાદી જંગલ છે, એ પૃથ્વી ઉપરની સૌથી મોટી જૈવ વિવિધતા ધરાવે છે. બરાબર છે. ઉષ્ણકટિબંધમાં છે, એમેઝોન રેઇન ફોરેસ્ટ નામ છે એનું, અને દુનિયાની સૌથી વધારે જાતિઓ ધરાવતો એ વિસ્તાર છે. એની લાક્ષણિકતા આખી અહીંયા તમારી સામે મૂકી છે કે એમાં કેટલા કેટલા જાતના સજીવો છે. જે આપણે જાણીએ છીએ એ, આપણે નથી જાણી શક્યા એ તો મૂકી દો અત્યારે સાઈડમાં. બરાબર છે. વનસ્પતિઓની જાતિઓ 40,000 થી વધુ. વસ્તી નથી હો, ખાલી જાતિઓની સંખ્યા છે. બરાબર. માછલીઓ અલગ અલગ પ્રકારની 3,000 જાતિઓ. પક્ષીઓ 1,300 થી 1,400. બરાબર છે. એમેઝોનમાં 1,300 છે. બરાબર છે. પણ આખા ઉષ્ણકટિબંધમાં 1,400 છે એવું આવ્યું હતું આગળ. એમાં ખાસ એક દેશ છે, એ દેશમાં 1,400 ની સંખ્યા આવી હતી. કયો દેશ છે, કોને યાદ રહી ગયો છે? ભુજ. કોલંબિયા. વાય ભાઈ, સરસ, ગુડ, રાઈટ. તો એવરેજ એમેઝોનમાં 1,300 પક્ષીઓ છે. કોલંબિયામાં 1,400 જાતના પક્ષીઓ જોવા મળે છે. બરાબર છે. કારણ કે એમેઝોન બહુ મોટો વિસ્તાર છે, એમાં કેટલા બધા દેશો આવી જાય છે એમેઝોનમાં. રેડી? ચીલી ને ઇક્વાડોર ને બ્રાઝિલ, ઇવન ઘણા બધા આવી જાય. કોલંબિયા. ઓકે. સસ્તનોની જાતિઓ એની અંદર 427, ઉભયજીવીઓની જાતિઓ 427, સરીસૃપો 378 અને અપૃષ્ઠવંશીઓની 1,25,000 થી વધારે જાતિઓ. બરાબર છે. તો આટલા અલગ અલગ જૈવ સમૂહો, જાતિઓની સંખ્યા એ આપણે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણાશે તમારા માટે MCQ ના સ્વરૂપે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, રાઈટ? ઓકે. હવે ઉષ્ણકટિબંધના પ્રદેશમાં સૌથી વધારે જૈવ વિવિધતા શું કામ જોવા મળે? એના 3 મુખ્ય કારણો લખેલા છે, જે મેં ઓલરેડી તમને કીધા હમણાં થોડીક વાર પહેલા. અહીંયા લખેલા છે, મેં તમને સમજાવ્યા. પહેલું, ઉષ્ણકટિબંધીય પ્રદેશને સૌથી વધુ લાંબો સમય ઉત્ક્રાંતિ માટે મળ્યો છે. હવે ઈ શું સમજાવવા માંગે છે? ઈ એવું કહેવા માંગે છે કે અહીંયા સૌથી વધુ સ્થિર વાતાવરણ છે. હવે ઈ શું સમજાવવા માંગે છે? બરાબર છે. બે એકબીજાથી કોરિલેટેડ કારણો છે. હવે હું વાત કરું છું ઇક્વેટરની, એટલે કે આ ઉષ્ણકટિબંધીય વિસ્તાર. આની જ્યારે જ્યારે પૃથ્વી ઉપર જૈવ ભૌગોલિક અવ્યવસ્થાઓ થઈ છે, જેવી કે આઈસ એજ. કોને ખબર છે આવો શબ્દ આવે છે આઈસ એજ નામનો? ઓકે. કે પૃથ્વી ઉપર તાપમાન એકદમ નીચું આવી ગયું, એટલે આ ધ્રુવીય પ્રદેશથી
અહીંયાથી નીચેની બાજુ, અહીંયાથી ઉપરની બાજુએ બરફનો વિસ્તાર વધતો જાય, એટલે આ બધું બરફથી છવાઈ જાય, આ બધું બરફ વાળું થઈ જાય. તાપમાન સાવ નીચું. પણ આ વિસ્તારને એની ઝાઝી અસર શું કામ ન થાય? સીધો સૂર્યપ્રકાશ એની ઉપર પડતો હોય. એટલે સૌથી ઓછામાં ઓછી અસર સ્થિર વાતાવરણ. આઈસ એજ જેવા ટાઈમમાં પણ ત્યાં બહુ મોટી અસર જોવા નહોતી મળતી, મોટી અવ્યવસ્થાઓ નથી સર્જાણી, ડિસ્ટર્બન્સ નથી આવ્યું. ટૂંકમાં હો વાતની એક વાત. ક્લિયર થયું? આ વિસ્તારો એવા છે કે માંડ સેટ થયું હોય ત્યાં 2-5 હજાર, 10,000, 20,000, 30,000 વર્ષમાં પાછો આઈસેજ નો ઝટકો લાગે, એટલે પાછું સાફ બધું. વળી પાછું માંડ સેટ થયું હોય તો 50,000, 60,000 વર્ષ થાય તો વળી એકાદો આઈસેજ ચમકારો મારી જાય, હાલો ને મજા આવે કે ચક્કર મારી આવીએ કેમ. હવે ગમે એવો આઈસેજ આવે, આને તો કઈ ફેર જ નથી પડવાનો, કઈ જ ફેર નથી પડતો. એટલે અહીંયા સ્થિર પ્રમાણમાં સ્થિર વાતાવરણ છે, એટલે એને ઉત્ક્રાંતિ માટે વધુ સમય મળે છે. અહીંયા ડિસ્ટર્બ થતા જ નથી, એ સતત ઉત્ક્રાંતિ કરે છે જ્યારથી બન્યા છે ત્યારથી. એ વિસ્તાર. બીજું મેઇન વિસ્તાર મેં તમને કીધું, મેં તમને જે પોઈન્ટ સમજાયો, અહીંયા સૌથી વધારે સૌર ઉર્જા આ વિસ્તારને મળે, એટલે ઉત્પાદકતા સૌથી વધારે. ઉત્પાદકતા વધારે એટલે વનસ્પતિઓ વધારે, વનસ્પતિઓ વધારે, પ્રાણીઓ વધારે. સિમ્પલ. એક આ પોઈન્ટ વધારાનો જે તમારે યાદ રાખવો પડે કે એમાં એવો વિસ્તાર છે કે જ્યાં લાંબા સમય સુધી પૃથ્વીના વાતાવરણની અંદર કોઈ ઝાઝો એવો મોટો ફેરફાર થયેલ છે નહીં. સ્થિર વાતાવરણ છે, એટલે ખૂબ લાંબો સમય મળ્યો છે ઉત્ક્રાંતિ માટે, એટલે જાતિ વિવિધતા ત્યાં વધારે છે. ચાલો, આમાં કોઈને કાંઈ તકલીફ સમજવામાં? તો પહેલા આપણે શરૂઆત કરી ત્યારે એવું સમજ્યા કે વિષુવવૃત્તીય પ્રદેશમાં જાતિ વિવિધતા ઊંચી હોય, ધ્રુવીય પ્રદેશમાં ઓછી હોય. જેમ તમે ઉપર જાઓ એમ ઓછી થતી જાય. હવે અહીંયા મેં તમને એ શીખડાયું કે શું કામ અહીંયા વધારે હોય એમ. રાઈટ? કારણ કે અહીંયા ઉત્ક્રાંતિ લાંબા સમય સુધી થઈ છે, વાતાવરણ સ્થિર છે, આદર્શ છે, વધુ સૌર ઉર્જા છે, વધુ ઉત્પાદકતા છે અને બધી રીતે અનુકૂળ છે. એટલા માટે અહીંયા જાતિઓની વિવિધતા ધ્રુવીય પ્રદેશ કરતા વિષુવવૃત્તીય પ્રદેશમાં વધારે છે. ઓકે, હવે કારણ નંબર 2, જાતિ ઉદ્ભવ. બરાબર છે? મેં શું કીધું હતું? એક કારણ અનુકૂલન, અને બીજું કારણ કોઈ સજીવ કોઈ નિવાસ સ્થાનમાં જો ઉત્પન્ન થયો હોય તો અહીંયા જોવા મળે. સિમ્પલ. એને કહેવાય જાતિનો ઉદ્ભવ થાવો. રાઈટ? તો બીજું કારણ શું છે? જૈવ વિવિધતા હોવાનું, જાતિ ઉદ્ભવ. એ નિવાસ સ્થાનમાં કોઈ એક સમયે એ જાતિ બની હશે, એટલે એ મૂળ નિવાસી જાતિ છે એ વિસ્તારની, તો એ વિસ્તારમાં તો જોવા મળવાની જ છે. સમજ में आ रही है बात? यस और नो? बराबर છે? તો જાતિ ઉદ્ભવ એ જૈવ વિવિધતા માટેના જે આખી સિસ્ટમ ડેવલપ થાય એનું એક કારણ આ પણ છે. હા, જાતિ ઉદ્ભવ થવાની જે સિસ્ટમ છે ને એ અહીંયા સમજાવવામાં આવી છે તમને. થોડોક અટપટો ટોપિક હોઈ શકે જો ધ્યાનથી નહીં સમજવામાં આવે તો. ઇમ્પોર્ટન્ટ પણ છે, થિયરિટિકલ પણ અને એમસીક્યુ માટે પણ, બંને માટે. બરાબર છે? ઓકે, હવે હમ્બોલ્ટ નામના વૈજ્ઞાનિક, જે મારી પાછળ તમને દેખાતા હશે, અહીંયા છે હમ્બોલ્ટ એનું નામ છે.
એમણે એક સરસ મજાનો સિદ્ધાંત સમજાવ્યો કે તમે કોઈ એક જગ્યાએ કોઈ એક વિસ્તારમાં ઊભા છો, અહીંયા તમને જાતિ અમુક ચોક્કસ પ્રકારની જોવા મળશે. પછી તમે જેમ જેમ જૈવ વિસ્તાર મોટો કરશો ને, સમજો, એમ જાતિઓની વિવિધતા અથવા તો સંખ્યામાં વધારો થતો જ જાય વધારો. પણ એક સમય એવો આવશે કે પછી તમે વિસ્તાર વધારતા જાશો ને તો પણ જાતિની વિવિધતાની જે સ્પીડ છે ને વધવાની, એ ઘટી જશે અને પછી સ્થિર થઈ જશે. સિગ્મોઇડ ગ્રાફ જેવી વાત. સિગ્મોઇડ ગ્રાફ સમજ में आ रही है बात? તો આ એક જાતિ ઉદ્ભવ ની સાથે કઈ રીતે સંકળાયેલું છે એ સમજાવું. દાખલા તરીકે હું આ એક નિવાસ સ્થાનમાં ઊભો છું અને એ નિવાસ સ્થાનની અંદર કોઈ એક જાતિ છે, એનો ઉદ્ભવ અહીંયા થયો છે, આપણે એવું માની લઈએ છીએ. કોઈ એક લાખ વર્ષ પહેલા કદાચ એ જાતિ ઉદ્ભવી હશે, પછી એની સંખ્યા વધી હશે, એટલે કે વસ્તી વધી હશે, હા કે ના? રેડી? જેમ જેમ એની વસ્તી વધશે એમ સ્પર્ધા વધશે સ્ત્રોત માટે. સ્ત્રોત માટે સ્પર્ધા વધે એટલે એનો ફેલાવો વધશે. ફેલાવો વધશે એટલે જે જાતિ અહીંયા જોવા મળે છે એ થોડીક દૂર પણ જોવા મળશે, એ વધારે દૂર જોવા મળશે. પણ ક્યાં સુધી દૂર જઈ શકશે? જ્યાં સુધી એને પોતાના મૂળભૂત નિવાસ સ્થાનની સમકક્ષ પર્યાવરણ મળે ત્યાં સુધી. એનાથી આગળ તો નહીં જાય, કારણ કે પછી તો એને કાં તો ફેરફાર કરવો પડે લક્ષણોમાં અને કાં લુપ્ત થઈ જવું પડે, હા કે ના? તો જેમ જેમ તમે વિસ્તાર વધારશો એમ એની સંખ્યા ધીમે 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 વધતી જાય, પણ પછી ઘટતી જાય, કારણ કે પછી એનો ફેલાવો ઓછો થતો જાય. કોને આ મુદ્દો સમજાણો છે? ઓકે, હવે આ એક જ જાતિ માટે લાગુ ન પડે ને, આ તો બધાય માટે લાગુ પડે. હું જે સિદ્ધાંત સમજાવું છું એ એક્સ જાતિ માટે નહીં, જેટલી જાતિઓ છે ને એટલી બધી જાતિઓ માટે લાગુ પડે. હવે સામૂહિક રીતે બધી જાતિઓ વિશે વિચારું તો અહીંયા જૈવ વિવિધતા વધારે, થોડોક વિસ્તાર વધારવું હજી વધારે, થોડોક વિસ્તાર હજી વધારે, પણ ક્યાં સુધી વધતી જાય? જ્યાં સુધી એ નિવાસ સ્થાનના સમકક્ષ પર્યાવરણની વાત આવે. પછી એ જાતિ વિવિધતામાં એટલો નોંધપાત્ર વધારો જોવા ન મળે, એટલે વધે 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 પછી ઓછી થતી જાય, સિગ્મોઇડ ગ્રાફ આવી જાય. આ સિદ્ધાંત આ હમ્બોલ્ટનો સિદ્ધાંત છે. એણે રિસર્ચ કર્યું હતું ક્યાં? દક્ષિણ અમેરિકાના જંગલોમાં, આ રેઇન ફોરેસ્ટમાં. બરાબર છે? એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ નામના વૈજ્ઞાનિકના અભ્યાસ મુજબ કોઈ એક પ્રદેશમાં, બરાબર છે, શોધાયેલા વિસ્તાર એ વધતા પ્રજાતિઓની સમૃદ્ધિ વધે. જેમ જેમ વિસ્તાર વધારો એમ પ્રજાતિઓની સંખ્યા વધશે, પણ માત્ર એક મર્યાદા સુધી જ વધે, એનાથી બહુ વધારે નહીં વધે, સ્થિર થઈ જાય અમુક સમયે. ક્લિયર થઈ ગઈ આ વાત? હા કે ના? એનું કારણ સહિત મેં તમને સમજાવ્યું કઈ રીતે એમ. ઓકે, સો અહીંયા આ જાતિઓની સંખ્યા વધે 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 પછી સ્થિર થઈ જાય. આ સ્થિર થઈ ગયું. તો આ જે વક્ર મળે છે તમને, આ વક્ર માટેનું સમીકરણ અહીંયા આપ્યું છે. S is equal to CA upon Z, એવું આ એનું સમીકરણ છે. હવે અહીંયા x એક્સિસ અને y એક્સિસ બેયમાં x એક્સિસ ની અંદર એરિયા એટલે કે વિસ્તાર છે, બરાબર છે, અને y અક્ષ ઉપર તમને જોવા મળશે જાતિ વિવિધતા, બરાબર છે, એની સમૃદ્ધિ. જુઓ જોઈએ, મળી ગયું છે તમને તમારી બુકની અંદર આ લેખ? કોને મળ્યો છે? ઓકે,
હવે આ વક્ર જે તમને રીડિંગ કરો અને ગ્રાફ દોરતા જાવ એ તમને આવો વક્ર મળે. પછી એની લોગેરિધમ રેખાકીય જો તમારે જો ઢાળ કેટલો છે એ જોવો છે તો લોગેરિધમનું સમીકરણ એમાં એપ્લાય કરવું પડે. બરાબર છે. એટલે એનો ઢાળ ગોતવો છે તો જે સમીકરણ અહીંયા s ઇઝ ઇક્વલ ટુ સી એ અપોન ઝેડ છે એની અંદર લોગેરિધમ એપ્લાય કરું એટલે મને ઢાળ મળશે વક્રમાંથી. લોગ s ઇઝ ઇક્વલ ટુ લોગ સી પ્લસ ઝેડ લોગ એ. આ એનું સાદું સમીકરણ છે જેની અંદર મેં લોગ એપ્લાય કર્યો છે. લોગ સ્કેલમાં મેં એને કન્વર્ટ કર્યું. હવે આ છે શું? આ શું કહેવા માંગે છે તમને? તો તમારે એક સમીકરણ જે યાદ રાખવાનું થાય ઈ આ s ઇઝ ઇક્વલ ટુ સી એ અપોન ઝેડ. હવે s શું છે? s જાતિ વિવિધતા એની સમૃદ્ધિ છે. જૈવ વિવિધતા એટલે કે જાતિઓની સમૃદ્ધિ છે. એટલે જેમ s વધુ એમ જાતિઓની સંખ્યા વધુ. જેમ s નું મૂલ્ય ઓછું એમ જાતિ વિવિધતા ઓછી. બરાબર છે. એટલે s જાતિ વિવિધતા છે. આ એ છે ઈ એરિયા છે. એરિયા એટલે વિસ્તાર. બરાબર છે. હવે આ છે ને સી ઈ એનો y અક્ષનો અંતઃખંડ છે. બરાબર છે. એનું મૂલ્ય છે. અને z છે ને એ એનો જે ઢાળ આ વક્ર છે વક્ર એનો જે ઢાળની મારે રેખા ગણવી છે ને એ રેખાનું મૂલ્ય છે z. બરાબર છે. એટલે સ્લોપ ઓફ ધી લાઈન રેખાનો ઢાળ એનું મૂલ્ય ગણાય છે. એટલે s જાતિ સમૃદ્ધિ છે. સી એ છે અંતઃખંડ y નો. એ છે એ એરિયા છે ને z છે એ એનો રિગ્રેશન કોએફિશિયન્ટ એટલે રેખાનો ઢાળ છે. બરાબર છે. તો આ જે 1, 2, 3 અને 4 ભૌતિક રાશિ છે એ ચારે ચાર ભૌતિક રાશિનું નામ. ઓકે. હવે દાખલા તરીકે હું એમ કહું કે અહીંયા આ ઢાળ જ્યારે મેં બનાવ્યો ત્યારે એ ઢાળ આમ બન્યો આમ. તો એનો આ જે હું વક્ર આમ બન્યો. જો વક્ર આમ બને તો એનો ઢાળ બનાવીશ ને તો એ ઢાળનું મૂલ્ય કદાચ આવું આવશે આમ. મીન્સ જે રેખા અહીંયા આમ દેખાય છે એ રેખા પછી અહીંયાથી આમ દેખાશે થોડીક નમેલી. રાઈટ? સમજાય છે હું જે કહેવા માંગુ છું? હા કે ના? ઓકે. હવે મેં રીડિંગ લીધું કોઈ વિસ્તારમાં અને એ રીડિંગમાં જાતિ સમૃદ્ધિનો જે આ ઢાળ મળે છે એ ઢાળ મને આવો મળ્યો આમ આમ મળ્યો. બરાબર છે. આ વક્ર મને આવો મળે છે. હવે વક્રને હું ઢાળ બનાવીશ લોગેરિધમ એપ્લાય કરીને તો મને એ મૂલ્ય આવું મળશે આમ. તો એની આના કરતા આનું મૂલ્ય વધી ગયું. એટલે ઈ જે વેલ્યુ છે એ જે મૂલ્ય છે એ શેનું હશે? આ z મૂલ્ય કા ઓછું કા વધુ. તો એ એક ખાસ યાદ રાખવાનું છે આ z નું મૂલ્ય. તો ચોક્કસ નિવાસ સ્થાનના ચોક્કસ પરિબળોના અસર હેઠળ z મૂલ્ય વધુ કે ઓછું હોઈ શકે. એ જે ઢાળ છે એ ઊંચો અથવા તો નીચો હોઈ શકે. એ વક્ર તમને આમ એકદમ ઊંચો અથવા તો એકદમ નીચો મળી શકે. એ કોના ઉપર આધારિત છે? જે તે નિવાસ સ્થાનની અંદર જોવા મળતા સ્ત્રોતો એને કારણે જાતિ વિવિધતા અને એને આધારે તમને એ z મૂલ્ય મળે. તો લોગેરિધમ સ્કેલ ઉપર આ સંબંધ એક સીધી રેખા બનાવશે અને એનું સમીકરણ લોગેરિધમમાં કન્વર્ટ કરો એટલે log s log c અને z log a બનશે. એટલે બે સમીકરણ ખાલી તમે યાદ રાખવાના રહેશે. બરાબર છે. ઓકે. હવે જે અહીંયા આપેલું છે એ સમીકરણને આધારે એ વાત કરીએ તો જો કોઈ વિસ્તાર નાનો છે
જો કોઈ વિસ્તાર નાનો વિસ્તાર છે, એનું ઝેડ મૂલ્ય છે ને એ 0.1 થી લઈ અને 0.2 જેટલું હશે. તમારે જે યાદ રાખવાનું છે આમાં, આ મુદ્દાની અંદર, એ આટલું જ યાદ રાખવાનું છે. કઈ રીતે છે, શું કામ છે, એનું તારણ કઈ રીતે કાઢ્યું છે, એ બધું નીકળી ગયું, જૂના કોર્સમાં હતું. હવે નીકળી ગયું. હવે તમારે ખાલી મૂલ્ય જ યાદ રાખવાનું છે. જે પ્રશ્નમાં આવશે એ આ મુદ્દાઓ છે. એટલે હું ખાસ જો હાઇલાઇટ કરીને તમારી સામે મૂકું છું કે ઝેડ વેલ્યુ નાના વિસ્તારની કેટલી હશે? 0.1 થી 0.2 ઝેડ વેલ્યુ નાના વિસ્તારની. હવે ઝેડ વેલ્યુ શું છે? ઓલી જે ઢોળાંશ મળ્યો તો તમને, એની સીધી રેખા લોગ વેલ્યુ કાઢી, એને આધારે ઈ ઝેડ વેલ્યુ તમને મળે. તો ઈ ઝેડ વેલ્યુ જે છે એ કેટલી છે? 0.1 થી 0.2. હવે હું મોટો વિસ્તાર લઉં, નાનો વિસ્તાર નહીં. દાખલા તરીકે આખો ખંડ, ઓસ્ટ્રેલિયા ખંડ છે, એશિયા ખંડ છે, આફ્રિકા ખંડ છે, દાખલા તરીકે. તો વિસ્તાર કેવડો થઈ ગયો? ખૂબ મોટો. જો એનું ઝેડ મૂલ્ય ગણવામાં આવે તો આ ઝેડ મૂલ્ય કેવું હોય? વધુ ઊંચા હોય. કારણ વિસ્તાર વધી ગયો. બરાબર. જેમ તમે વિસ્તાર વધારો એમ જાતિ સમૃદ્ધિ વધે એક લેવલ સુધી. તો અહીંયા ઝેડ મૂલ્યની જુઓ તો કેટલું છે? 0.6 થી લઈ અને 1.2 સુધી. પણ એ ખંડથી તમે વિસ્તાર વધારો તો પૂરું થઈ ગયું. કારણ કે ખંડ નોખા પડે છે. એક ખંડ બીજા ખંડથી નોખું પડી ગયો, નિવાસ સ્થાન જ બદલી ગયું, ભૌગોલિક વિસ્તરણ જ બદલી ગયું. એટલે પછી એ બહુ જાજુ વધારો નહીં દર્શાવે. કોને સમજાણું? ઓકે, ગુડ. વિવિધ ખંડોના ઉષ્ણકટિબંધી જંગલોમાં ફળભક્ષી પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓ માટે ઝેડ વેલ્યુ 1.15. ઓકે, યાદ રાખવાનો ડેટાબેઝ 1, 2 અને 3. બરાબર છે? આ ત્રીજો ડેટાબેઝ યાદ રાખવાનો છે. વાત છે ઉષ્ણકટિબંધીય જંગલોની, એટલે વર્ષાવનની. બરાબર છે? રેઇન ફોરેસ્ટની. તો જેટલા દુનિયાના ખંડ છે બધાના જેટલા રેઇન ફોરેસ્ટ છે એ બધા કેલ્ક્યુલેટ કરો એકી સાથે. અને એમાં 2 સૌથી ઉચ્ચ વર્ગ પ્રાણીઓના, પક્ષી, વિહગ અને પ્રાણીઓ, એમાં સસ્તન પ્રાણીઓ 2, પક્ષીઓ, વિહગ અને પ્રાણીઓ સસ્તન, આ 2 વર્ગના સંખ્યાનો ઝેડ રેખાનું મૂલ્ય ગણો તો 1.15 છે. વિસ્તાર મોટો કહેવાય કે નાનો કહેવાય? આખું જેટલા ખંડ છે એ બધા લઈ લ્યો તો મોટો વિસ્તાર થઈ ગયો. તો મોટા વિસ્તારમાં ઝેડ મૂલ્ય કેટલું હોવું જોઈએ? 0.6 થી 1.2 જેટલું હોવું જોઈએ. તો આ કેટલું છે? 1.15. એટલે આનાથી નાનું થઈ ગયું. એટલે તમને આનું ઉદાહરણ આપ્યું છે. આ આનું ઉદાહરણ છે. अब समझ में आ गई बात? यस और नो? ओके, गुड. એક સરસ મજાના બીજા વૈજ્ઞાનિક આવ્યા છે જેનું નામ છે ટિલમેન. શું નામ છે? ટિલમેન. હવે એનું ઓબ્ઝર્વેશન સમજો. એને ઓબ્ઝર્વેશન શું કર્યું કે વધુ જાતિઓ ધરાવતું જો કોઈ ક્ષેત્ર છે, એક ક્ષેત્ર છે કે જેમાં સરસ મજાની જૈવ વિવિધતા છે. બરાબર છે? તો એમાં વર્ષો વર્ષ એટલે કે હર એક વર્ષે જૈવ ભારમાં ઓછો ફેરફાર થાય છે. બરાબર છે? તો કોઈ એક નિવાસ સ્થાન જો સજીવોથી ભરપૂર છે, કેટલાય બધા અલગ અલગ જાતિઓ અને પ્રજાતિઓ એની અંદર જોવા મળે છે, તો એમાં જૈવ ભારમાં બહુ મોટો ને બહુ નાનો એવું ન થાય, સ્થિર રહે થ્રુ આઉટ ધ યર, આખા વર્ષમાં ઓછા ફેરફાર જોવા મળે. બરાબર છે? દાખલા તરીકે એમેઝોન.
કારણ કે 12 માસ વરસાદ પડે છે. આપણી જેમ ન હોય કે વરસાદ આવે એટલે કીડા મકોડા ઉભરાઈ પડે અને પછી 2 મહિના પછી દેખાય નહીં. એને બહુ મોટો ફેરફાર કહેવાય. એવા ફેરફાર જૈવ ભારમાં જોવા ન મળે. અહીંયા જો ઉદાહરણથી સ્પષ્ટ કર્યું મેં તમને, જે અહીંયા લખેલું છે, ઉચ્ચ એટલે કે વધુ જાતિ ધરાવતા ક્ષેત્ર એમેઝોન, એની સામે આપણું ક્ષેત્ર ગણો કે જ્યાં એટલી જૈવ સમૃદ્ધિ નથી જેટલી એમેઝોનમાં છે. તો આપણે અહીંયા શું થાય? અહીંયા 12 માસ વરસાદ પડે, આપણે અહીંયા વરસાદ પડે એટલે જ્યાં અહીંયા ઓલા ઘાસ ફૂસ વનસ્પતિ ઉગી જાય, જ્યાં અહીંયા કીડા મકોડા થઈ જાય. હવે વરસાદની સિઝન કેવડી આપણી અહીંયા? 2 મહિના 3 મહિના પૂરું, પછી ઓલું ઘાસ જાય ધીરે ધીરે અને ઓલા કીડા મકોડા અદ્રશ્ય થઈ જાય. તો ઈ શું કહે છે? જૈવ ભાર એક સમયે ખૂબ વધી જાય, એક સમયે ખૂબ ઓછો થઈ જાય. એવું વધુ જાતિ ધરાવતા નિવાસ સ્થાનમાં જોવા મળતું નથી. ઉદાહરણ સહિત તમે લખી શકો? હા કે ના? હે ને? ઓકે. વધતી જતી વિવિધતા એની ઉચ્ચ ઉત્પાદકતામાં ફાળો આપે છે. એટલે જ્યારે વિવિધતા વધશે તો એની ઉત્પાદકતા ઊંચી થઈ જશે અને સ્થિર થઈ જશે. ડન છે? એટલા માટે એને બહુ જહાજો ફેરફાર એમાં થાય નહીં. તો તે આરોગ્ય માટે પ્લસ બીજું માનવ જાતિના અસ્તિત્વ માટે આવું આદર્શ વાતાવરણ, આવું આદર્શ નિવાસ સ્થાન વધુ યોગ્ય છે. બરાબર છે? ચાલો, સમય સમાપ્તિની આમ જોવા જઈએ તો ઘોષણા મને દેખાય છે. 11:15 વાગી ગયા છે એટલે વધારે આગળ હું વાત વધારતો નથી. એક રિવેટ પોપર પૂર્વધારણા છે, એનાથી આપણે આવતીકાલે શરૂ કરશું. બરાબર છે? તો આઈ સી યુ ટુમોરો. ટેક કેર. અને આવતીકાલે હવે આગળ વધીએ છીએ.